નમસ્કાર મિત્રો ગેનીબેન ઠાકોરની વોર્નિંગ, ગેનીબેન ઠાકોરની ચેતવણી અને આ સાથે જ ઘણા સવાલો. શું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને, કાર્યકર્તાઓને પરેશાન કરે છે, હેરાન કરે છે? શું 30 વર્ષ થઈ ગયા છે, આમ છતાં પણ તેમની જરૂર પડે છે? અને આ જ કારણોસર આમંત્રણ પણ આપવામાં આવે છે અને કોંગ્રેસના નેતાઓ વંડી ટપી ટપીને ભાજપમાં જતા પણ રહે છે. કોંગ્રેસ મુક્તની વાત, પરંતુ શું ખરા અર્થમાં ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહી છે? આ બધા સવાલો થઈ રહ્યા છે. વિસ્તારથી વાત કરું તો ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હતા. વચ્ચે ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસ યુક્ત બની રહી છે. કોંગ્રેસ મુક્તની વાત હતી, પરંતુ અલગ અલગ નેતાઓને તેમની પાર્ટીમાં લઈને તેઓ પોતાની પાર્ટી તો મોટી કરી રહી છે, પરંતુ તેમાં હવે મૂળ ભાજપીઓ ખોવાઈ રહ્યા છે. 20-40 વર્ષથી મજૂરી કરતાઓને પણ ટિકિટ નથી મળતી. સાંભળો તમે ગેનીબેન ઠાકોરે શું કહ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ છે. સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, વાવ, થરાદ એ તમામ કોંગ્રેસના જે ઉમેદવારો એમણે આજે ફોર્મ ભર્યા છે. તમામની જીત માટેની શુભેચ્છાઓ હું પાઠવું છું. સાથે કોંગ્રેસ પાર્ટી એ સત્તા માટે નહીં પણ સેવા માટે, અમારા કોંગ્રેસના કાર્યકરો એ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની લોકોના હિત માટેના કામો કરે. અમે કોઈ આયાતી ઉમેદવારો નહીં, પણ અમારા મૂળ કોંગ્રેસીઓને અમે બધાને જ ચૂંટણી લડાઈ છે. સામેના પક્ષમાં તમે જુઓ તો જે 20 વર્ષ મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા, એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. 3 જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા, ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે. ખેર, એ ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગે છે, પણ આખી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત પાર્ટી થઈ ગઈ છે. અને એવા સમયની અંદર સમગ્ર વિસ્તારના તમામ સમાજો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું. અને આવનાર સમયની અંદર જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે તે ગામોમાં, પરિવારોમાં જઈ અને વાત કરશે, મત લેવા માટે વિનંતી કરશે, ને ચૂંટાણા પછી પ્રજાલક્ષી કામો કરવા અને પ્રજાના હિત માટે જે લડાઈ લડવી પડે સરકાર સામે કે તે એ અમે બધા સાથે મળીને લડશું. તમામ ઉમેદવારોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારી સાથે સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર બળવંતભાઈ છે. આ બધા જ ભાઈ અબાળા હોય, વડાણા હોય અને સમગ્ર બધા જ તાલુકા પંચાયતની તમામ સીટોના ટેકેદારોએ, મોટી સંખ્યામાં ટેકેદારોએ આવીને એમના ઉમેદવારને ફોર્મ ભરાયું છે. એટલે એક ખેલદિલીપૂર્વક સાથે કાયદો અને વ્યવસ્થિત જળવાઈ રહે, વહીવટી તંત્ર એ પોતાનું કામ કરે અને જે સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ ઉમેદવારોને, અમારા ઉમેદવારોને કે કાર્યકરોને ધાક ધમકી ના આપે અને એવું ક્યાંક અમારા ધ્યાનમાં આવશે તો અમે કોંગ્રેસના ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આમ પ્રજા સાથે છીએ. એમની સામે જે રીતે લડાઈ લડવાની હોય એ લડવા માટે અમે સક્ષમ છીએ. ફરી તમામ જિલ્લાના, તાલુકાના અને રાજ્યના તમામ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટેની શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનો આભાર. આપણે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું વાત કરી. તમે જુઓ કે કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ પાછળ એક પાસું આ પણ છે. કોંગ્રેસ પહેલા જેટલી મજબૂત હતી, એટલે કે 2017ના પરિણામમાં જેટલી મજબૂત હતી, 2022 અને ત્યારબાદ 2024 લોકસભા ચૂંટણી સુધીમાં એટલી જ તૂટી ગઈ છે. અને આ જ કારણોસર નેતાઓને ગુસ્સો પણ હોય અને ભારતીય જનતા પાર્ટીને તેનો ફાયદો પણ થઈ રહ્યો છે. અંદર ઝઘડા વધી રહ્યા છે, પણ ફાયદો થઈ રહ્યો છે. પરંતુ અંતે જે ગેનીબેન ઠાકોરે કહ્યું કે લોકો વચ્ચે પણ એ સવાલ થઈ રહ્યો છે કે ભાજપને તેની જરૂર કેમ પડે છે? આટલી મજબૂત અને વર્ષોથી શાસન કરી રહી છે ગુજરાતમાં. તો નેતાઓ પાર્ટી જીત હારનું સમીકરણ જોતા હોય છે, ટકી રહેવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. આ જ કારણોસર ભાજપ પણ આ કૂટનીતિથી આગળ વધી રહી છે. CR પાટીલે ખૂબ ભરતી મેળા કર્યા અને જગદીશભાઈ વિશ્વકર્માના કાર્યકાળમાં એ કંઈ અટકતા નથી. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. અને જે વોર્નિંગ આપવામાં આવી છે, જે ચેતવણી આપવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે હેરાન પરેશાન ન કરવામાં આવે.
આપનું શું માનવું છે કે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અન્ય મશીનરીનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને, અન્ય પાસાનો ઉપયોગ કરીને વિપક્ષને હેરાન પરેશાન કરે છે? સ્થિતિ શું છે? બનાસમાં પંજાનો કરંટ કેટલો છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.